गुड मॉर्निंग स्टूडेंट्स। तो आज હવે આપણા ચેપ્ટરની છેલ્લી થિયરી બરાબર જે પણ ગૌસના ઉપયોગ ઉપર જ આધારિત છે અને આગળની જે બે ઇમ્પોર્ટન્ટ થિયરી જોઈ ગૌસના નિયમના ઉપયોગમાં કઈ હતી બે ગૌસના નિયમના ઉપયોગમાં એક હતી અનંત લંબાઈના સમાન વિદ્યુતભારી તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એના ઉપર એક દાખલો હતો બરાબર। ચાલો પછી અનંત વિસ્તારવાળા વિદ્યુતભારી સમતલથી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા/2 એપ્સિલોન 0 લાવેલું તેના ઉપર આપણે લાસ્ટ લેક્ચરમાં એક દાખલો જોયો બરાબર। ચાલો હવે આ ગૌસના નિયમની એપ્લિકેશન ગૌસના નિયમનો ઉપયોગ એના માટેનો છેલ્લી થિયરી છે એરિયા અને એના બાદ એક દાખલો છે બરાબર। ચાલો હવે ધ્યાન આપજો શાંતિથી કે સમાન વિદ્યુતભારિત ગોળીય કવચ એનાથી વિદ્યુતભારિત ગોળીય કવચ એનાથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ ક્યાં ક્યાં અંદર અને બહાર એમ બંને વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। અંદર અને બહાર એમ બંને વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે બરાબર। ચાલો પહેલા તો ગોળીય એકદમ ઈઝી છે રે। પહેલા તો ગોળીય કવચ કેવી આવે ને તે તમારે સમજવા પડશે। जो मैं आकृति में बतावेली है गोळीय कवच बराबर कैपिटल आर त्रिज्या અને સ્મોલ ક્યુ વિદ્યુતભારિત અને પૃષ્ઠ આવશે એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આવશે બરાબર। પાછું એટલે આપણે શું બતાવ્યું આકૃતિમાં કેપિટલ આર ત્રિજ્યા સમાન વિદ્યુતભારિત એટલે સ્મોલ ક્યુ વિદ્યુતભારિત અને પૃષ્ઠ છે સપાટી છે એટલે એને આવવાની પૃષ્ઠ વીજભાર ઘનતા એટલે સિગ્મા આવવાની બરાબર। ચાલો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય તો આપણે ગૌસિયન પૃષ્ઠ લઈને કરશું બરાબર। તો બે વાર શોધવાનું છે તમારે વિદ્યુત ક્ષેત્ર ક્યાં ક્યાં શોધવાનું છે એક વાર અંદરના વિસ્તારમાં અને બીજી વાર બહારના વિસ્તારમાં બરાબર। ચાલો હવે પહેલા સમજી લો કે હું એમ કહું કે ગૌસનો નિયમ શું કે ફ્લક્સ phi બરાબર q બાય એપ્સિલોન 0 જ્યાં q એટલે કયો વિદ્યુતભાર ઘેરાતો વિદ્યુતભાર પૃષ્ઠ વડે। ચાલો હવે શાંતિથી સમજો હે કે જો ચાલશે ને આવી ગોળીય કવચ ચાલશે ને વિદ્યુતભારે હા દેખાય છે તમને ઓકે હા। ચાલો હવે મારે આના ઉપર વિદ્યુતભાર જો પ્રસ્થાપિત કરવાનો હોય બરાબર તો આના ઉપર વિદ્યુતભાર જો મારે પ્રસ્થાપિત કરવાનો હોય તો ક્યાં વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય અહીંયા વચ્ચે થાય વચ્ચે આ વચ્ચેના વિસ્તારમાં આવે વિદ્યુતભાર એની ના બરાબર। ક્યાં આવે વિદ્યુતભાર આ કવચની સપાટી પર જ હોય ખાસ છે સમજી લો આ સમજ પડી ને તો થિયરીમાં મારે એટલું સમજાવવાનું જ નથી પડવાનું બરાબર। તો આ કવચ ઉપર વિદ્યુતભાર ક્યાં હોય આવી રીતે સપાટી પર જ હોય ને આ કવચ છે કવચ ગોળીય કવચ પાતળી તો આના ઉપર વિદ્યુતભાર ક્યાં હોય એના સપાટીની ઉપર જ હોય અહીંયા વચ્ચે હોય નહીં હોય બહાર હોય નહીં હોય અહીંયા સપાટી પર જ હોય ને જો દેખાય છે એવી રીતે મેં બતાવેલું છે બરાબર। તો પહેલા તો આપણે ધારી લીધી ગોળીય કવચ તો શું બતાવ્યું આપણે તો આકૃતિમાં કેપિટલ આર ત્રિજ્યા સ્મોલ ક્યુ વિદ્યુતભારિત
અને આમાં વિદ્યુતભારની ઘનતા આવવાની પૃષ્ઠવાળી, એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા વાળી આપણે ગોળીય કવચ લીધેલી છે. બરાબર. ચાલો હવે પહેલા આપણે વિદ્યુત ક્ષેત્ર કાં શોધશું? અંદરના વિસ્તારમાં. આ અંદરના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ધારો કે અહીંયા બિંદુ P લઈ લો, તો અહીંયાથી મારે એક ગૌસિયન પૃષ્ઠ લેવા પડશે, એમ ગોળાકાર લેવા પડે ને. ચાલો તો આ જ વસ્તુ છે, સમજો. એટલે હવે શું આપણે કયા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે? ગોળીય કવચની અંદર. બરાબર. જો એટલું સિમ્પલ છે કે ગોળીય કવચની અંદર હું જો કોઈ ગૌસિયન પૃષ્ઠ લઉં, તો બોલો આ ગૌસિયન પૃષ્ઠ લીધું આગળ, બોલો એની અંદર કોઈ વિદ્યુતભાર છે? નહીં સમજ પડે કેમ? મેં ગૌસિયન પૃષ્ઠ લઈને ફ્લક્સ શોધું, બરાબર ને? બરાબર. અને ગૌસનો નિયમ શું કે ફ્લક્સ phi બરાબર q/ε0. જો મેં ગૌસિયન પૃષ્ઠ આ ગોળીય કવચની અંદર લઉં, અંદર લઉં, તો બોલો આ જે મારી આંગળી ફરે છે એની અંદર કોઈ વિદ્યુતભાર છે? કોઈ વિદ્યુતભાર ઘેરાતો છે? વિદ્યુતભાર તો અહીંયા સપાટી પર છે, આની અંદર કોઈ ઘેરાતો છે? આટલામાં મારી આંગળી ફરે છે એટલામાં કોઈ વિદ્યુતભાર છે ઘેરાયેલો? નથી ને. એટલે વિદ્યુતભાર જ નહીં ઘેરાય તો પછી વિદ્યુતભાર જ નહીં ઘેરાય તો ઘેરાતો વિદ્યુતભાર અંદરના ભાગમાં q બરાબર 0, એટલે ફ્લક્સ 0 જ આવવાનું છે. અને ફ્લક્સ 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર બી કેટલું આવે? 0 જ આવે. પણ જે પ્રોસિજર હોય એ તો આપણે પૂરી જ કરવા પડે. ચાલો તો આપણે શું કરીએ? પહેલા અંદરના ભાગમાં આપણે વિદ્યુત ક્ષેત્ર લઈએ. બરાબર. ચાલો તો અંદરના ભાગમાં એક મેં ગૌસિયન પૃષ્ઠ લઈ લઉં. જો દેખાય છે ગૌસિયન પૃષ્ઠ મેં લીધું અંદરના ભાગમાં ગોળીય કવચની અંદર. હા ને. તો આ આટલે થયા કેટલા ત્રિજ્યાનું લઈ લો? તો ધારો કે ભાઈ r' ત્રિજ્યાનું. સ્મોલ r બી ચાલે, મેં r' લીધું. સ્મોલ r પર લેશો તો ચાલશે. ધારો કે r' ત્રિજ્યાનું લીધું આપણે, તો અહીંયા આપણે કોઈ બિંદુ P બતાવ્યું. આ બિંદુ P આગળ લઈ લીધું, આવી રીતે બિંદુ P કે P' લઈ લો. ચાલો આ બિંદુ P' લીધું મેં. ઓકે. તો આપણે શું કર્યું? ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આપણે વાક્ય શું બનાવ્યું કે હવે આપણે શું કર્યું? સ્મોલ r' ત્રિજ્યાની ગૌસિયન પૃષ્ઠ લીધું. આ સ્મોલ r' એ કેપિટલ R ત્રિજ્યા કરતા તો ઓછું છે, એક એવી ગૌસિયન પૃષ્ઠ કલ્પી લીધી. બરાબર. ચાલો હવે એના સાથે સંકળાયેલું પહેલા ફ્લક્સ. તો ફ્લક્સનું સૂત્ર શું છે? E ડેલ્ટા A cos થીટા. હવે ભાઈ મેં અહીંયા વિદ્યુતધન વિદ્યુતભાર છે, વિદ્યુત ક્ષેત્ર બાહ્યવાળું અને ક્ષેત્રફળનો સદિશ બી આ બાજુ જ આવવાનું, એટલે પ્લસ phi બરાબર E ડેલ્ટા A cos 0 જ થવાનું સમાંતર. ઓકે. તો cos 0 તો 1 અને ડેલ્ટા એટલે આ ગૌસિયન પૃષ્ઠ જે છે એનું ક્ષેત્રફળ. બરાબર ને? તો ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ 4πr². r એટલે ત્રિજ્યા, ત્રિજ્યા કેટલી છે ગૌસિયન પૃષ્ઠની? r' એટલે ફ્લક્સ phi બરાબર શું બન્યું? E 4πr². સમીકરણ નંબર 1. બોલો ફ્લક્સની વ્યાખ્યા ઉપરથી સમીકરણ 1 બનાવ્યું. ચાલો હવે ગૌસનો નિયમનો ઉપયોગ કરવાનો. ગૌસનો નિયમ શું છે? ફ્લક્સ phi બરાબર q/ε0. q એટલે ઘેરાતો વિદ્યુતભાર, એ ગૌસિયન પૃષ્ઠ મળે. જો આ ગૌસિયન પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુતભાર છે? અરે કોન્સેપ્ટ સમજો ખાલી. આ ગૌસિયન પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુતભાર છે? વિદ્યુતભાર તો આ q બહારની તરફ છે કે આની અંદર છે? નથી ને. ઓકે. ગોળો હોય ને, ગોળો, તો ગોળામાં વિદ્યુતભાર આખો ભરેલો. આ કવચમાં વિદ્યુતભાર માત્ર સપાટી પર જ. એટલે ગૌસિયન પૃષ્ઠની આ અંદર ઘેરાયેલો વિદ્યુતભાર નથી, એટલે q બરાબર કેટલું આવવાનું? 0. આ ગૌસનો નિયમ છે ને. ઓકે. તો ફ્લક્સ કેટલો આવશે? 0. સમીકરણ નંબર 2. બધી થિયરી આપણે બે સમીકરણને સરખાવીને જ કરેલી છે. બરાબર. ચાલો તો ફ્લક્સ phi ને 0 આવ્યો. હવે આ 1 અને 2 ને સરખાવો તો E 4πr² બરાબર 0.
ઓકે, તો પછી E બરાબર શું મળવાનું? 0. આ E બરાબર 0 એ શું છે? કેટલા અંતરે? એ ગ્રેટર લેસ ધેન કેપિટલ R, એટલે અંદરના વિસ્તારમાં ગોળીય કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેટલું હોય છે? 0. બોલો, આ કોન્સેપ્ટ ખ્યાલ આવ્યો તમને? પાક્કું વધુ ના આગળ? ચાલો હવે પાછું બહારના વિસ્તારમાં આપણે કરવાનું, એ જ કોન્સેપ્ટ થી કરવાનું છે. તમે જોતો જો એ જ બધું છે કે હા? ઓકે, ચાલો હવે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 આપણે ઘેરાતો વિદ્યુતભાર નથી એટલે એ પ્રમાણે સાબિત કરી દીધું. બરાબર. ચાલો હવે મારા બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય તો પછી શું કરવા પડે? બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય તો શું કરવા પડે? હવે બહારના વિસ્તારમાં એક ગૌસિયન પૃષ્ઠ લેવા પડશે કવચથી બહાર, હે ને? ચાલો તો હવે મેં કવચથી બહારનું કોઈ લઈ લઉં. ચાલો કવચની બહાર આ કેપિટલ R છે એના કરતા વધારે અંતરે આવી રીતે તો જોઈ લો, આ કેન્દ્રથી સ્મોલ r અંતર, કેટલા અંતરે? સ્મોલ r અંતર વાળી આ સ્મોલ r ત્રિજ્યા વાળી આપણે ગૌસિયન પૃષ્ઠ લઈ લીધી. બરાબર. ચાલો હવે એના ઉપરનું ધારો કોઈ બિંદુ P બતાવો. આના ઉપરનું બિંદુ શું બતાવ્યું? P. તો બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર એ તો ધન વિદ્યુતભાર છે એટલે બાહ્યવર્તી, એટલે E પણ આ બાજુ જ આવશે અને ક્ષેત્રફળ એ સપાટીને લંબ, આ સપાટીને લંબ એટલે ક્ષેત્રફળનો સદિશ આવી જ રીતે આવશે ડેલ્ટા. બોલો, ખબર પડી કે બહારના વિસ્તારમાં શોધવાનું એટલે આપણે મેં ગોળીય કવચની બહાર એટલે કેપિટલ R કરતા મોટા અંતર સ્મોલ r ત્રિજ્યાની ગૌસિયન પૃષ્ઠ લીધી. એટલે ચાલો બહારના વિસ્તારમાં કરવા તો ગોળીય કવચની બહાર સ્મોલ r ત્રિજ્યાની ગ્રેટર ધેન કેપિટલ R ગૌસિયન પૃષ્ઠ લેવામાં આવે છે કે કલ્પવામાં આવે છે. બરાબર. ચાલો તો હવે આનાથી આને આ ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર E ડેલ્ટા A cos થીટા પણ સમાંતર છે એટલે cos 0. ઓકે, cos 0 તો 1 એટલે પ્લસ phi બરાબર E અને ડેલ્ટા એટલે ક્ષેત્રફળ 4 pi. અહીંયા r' ત્રિજ્યાનું લીધેલું અંદર એટલે r' સ્ક્વેર લીધેલું, અહીંયા સ્મોલ r ત્રિજ્યાનું લીધું એટલે 4 pi r સ્ક્વેર આવ્યું. સમીકરણ નંબર 1 જો બધું સેમ જ છે, દેખાય છે ને? તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ ફ્લક્સ માટે. ઓકે, ચાલો હવે આપણે ગૌસનો નિયમ શું છે? ફ્લક્સ phi બરાબર q by epsilon 0. ચાલો હવે આ q એટલે ઘેરાતો વિદ્યુતભાર. જોઈ લો, આની અંદર જેટલો વિદ્યુતભાર છે એટલો બધો જ ઘેરાઈ જતો છે ને? કેટલો વિદ્યુતભાર ધરેલો છે? q. તો બધો જ અંદર આવી ગયો ને આની અંદર. ઓકે, તો આ q માટે આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્માની વ્યાખ્યાનો ઉપયોગ કરશું. અનંત લંબાઈના તારમાં બી આપણે એ જ કરેલું આના ઉપર છે. લેમ્બડા વાળો કોન્સેપ્ટ હતો અનંત લંબાઈના તારમાં. પછી અનંત વિસ્તારવાળું સમતલ પૃષ્ઠ એનાથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રમાં સિગ્મા વાળો કોન્સેપ્ટ અહીંયાથી યુઝ કરેલો. હવે આ પણ પૃષ્ઠ જ છે ગોળીય કવચ એટલે પાછું સિગ્મા વાળો કોન્સેપ્ટ યુઝ કરીએ તો સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર q by a. બરાબર. ચાલો, જ્યાં કેપિટલ A એટલે આપણી આ ગોળીય કવચનું ક્ષેત્રફળ. ગોળીય કવચ કેટલા ત્રિજ્યાની છે? કેપિટલ R. તો કેપિટલ A બરાબર 4 pi કેપિટલ R સ્ક્વેર. હવે સિગ્મા બરાબર q by 4 pi કેપિટલ R સ્ક્વેર. આ દેખાય છે ને તમને? હા હા. તો અહીંયાથી આપણે વિદ્યુતભારનું સૂત્ર બનાવવું તો q બરાબર શું બનવાનું? q બરાબર શું બનવાનું? સિગ્મા * 4 pi r સ્ક્વેર. તો આ q ની વેલ્યુ આપણે ગૌસના નિયમમાં મૂકો તો ફ્લક્સ phi બરાબર q ની જગ્યાએ સિગ્મા 4 pi r સ્ક્વેર ડિવાઇડ બાય એપ્સિલોન 0. બોલો, ગૌસના નિયમનો ઉપયોગ કરીને સમીકરણ નંબર 2 બની ગયું? બની ગયું ને? ઓકે, તો પછી 1 અને 2 ને સરખાવવાનું. સમીકરણ 1 અને 2 ને સરખાવવાનું. ચાલો, તો E * 4 pi small r square
બરાબર સિગ્મા 4 પાઈ કેપિટલ R સ્ક્વેર બાય એપ્સિલોન 0 બેને સરખાઈ 4 પાઈ ઉડી ગયા. કોનો જવાબ લાવવાનો છે? વિદ્યુત ક્ષેત્રનો. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા કેપિટલ R સ્ક્વેર ના છેદમાં એપ્સિલોન 0 સ્મોલ r સ્ક્વેર. બોલો ખ્યાલ આવ્યો? જ્યાં સિગ્મા અચળ, ગોળીય કવચની ત્રિજ્યા અચળ, એપ્સિલોન 0 અચળ, તો આપણે આ સ્મોલ r અંતર બદલી શકીએ. ઓકે, તો જો આ વિદ્યુત ક્ષેત્ર બી તમારું E ચલે છે 1/r² પ્રમાણે જેવું આટલું કરવાનું. ઓકે, અમારે ચોપડીમાં વિદ્યુત ક્ષેત્ર આ સદિશ સ્વરૂપે બતાવેલું છે. તમારે સદિશ સ્વરૂપે બનાવવાનું હોય તો E સદિશ બરાબર સિગ્મા કેપિટલ R સ્ક્વેર એપ્સિલોન 0 સ્મોલ r સ્ક્વેર એમ જ, અને એકમ સદિશ મૂકી દેવાનું. તો એકમ સદિશ તમે n કેપ પણ મૂકી શકે. બરાબર, ચોપડીમાં r કેપ છે, અહીંયા r અંતર પ્રમાણે ગયા તો અહીંયા r કેપ મૂકો, n કેપ પણ ખોટું નથી. બરાબર, તો r કેપ મૂકો. જ્યાં r કેપ એ શું છે? વિદ્યુત ક્ષેત્રની દિશાનો એકમ સદિશ છે. બોલો ખ્યાલ આવ્યો આ તમને? અંદરના ભાગમાં અને બહારના ભાગમાં આપણે સેમ કોન્સેપ્ટ યુઝ કર્યો. બરાબર, પણ એટલું સિમ્પલ છે કે અંદરના ભાગમાં ગોળીય કવચની સપાટી પર જ આવે વિદ્યુતભાર. બરાબર, એટલે અંદરના ભાગમાં ઘેરાતો વિદ્યુતભાર કેટલો આવવાનો? 0. એટલે ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું? 0. બરાબર, અને ગોળીય કવચની બહાર એટલે જેટલો હોય એટલો બધો જ વિદ્યુતભાર ઘેરાઈ જાય. એટલે એ કોન્સેપ્ટ પ્રમાણે ગયા તો એમાં E ચલે છે 1/r² પ્રમાણે બદલાય. ખ્યાલ આવ્યો તમને? કોન્સેપ્ટ ક્લિયર થયો? બરાબર, તો જો એક MCQ છે. તો આ થિયરી જો તમારી લખાઈ જાય ને તો આ MCQ ની એક નોંધ લઈ લેજો. એટલે ગ્રાફિકલ વસ્તુમાં જો MCQ પૂછવાનો હોય તો પછી એક નોંધ લખજો. જો નોંધ, તો ગોળીય કવચથી વિદ્યુત ક્ષેત્ર, જો મારે આને આલેખની રીતે બતાવવાનું હોય ને, ગોળીય કવચથી વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો જો મારે સંબંધ બતાવવાનો હોય ને, તો જો કેવી રીતે બતાવશે? જો તો E વિદ્યુત ક્ષેત્ર E એ અંતર સાથે કેવી રીતે બતાતું છે ને, તે જો મારે બતાવવાનું હોય તો કેવી રીતે? તો ભાઈ આ ગોળીય કવચનું કેન્દ્ર, અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. આ ગોળીય કવચનું કેન્દ્ર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. જો હું શું કહું, આ વસ્તુ તમારી થિયરી પતી જાય ને પછી MCQ માટેનું કામ છે. MCQ પૂછવું હોય તો વિદ્યુત ક્ષેત્રમાં ગોળીય કવચનો આલેખ કેવો આવે? બરાબર, તો વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે બદલાય તે જો. બોલો ગોળીય કવચની અહીંયા કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. અહીંયા કેટલું? 0. અહીંયા કેટલું? 0. અહીંયા કેટલું? 0. અહીંયા કેટલું? 0. ખ્યાલ આવે છે ને તમને? ક્યાં સુધી 0? સપાટીની અંદર સુધી. જેવું સપાટી પર આવશે એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર તમારું મહત્તમ આવે. ખ્યાલ આવે છે ને? તો મારે અહીંયા ધારો કે અહીંયા કવચની ત્રિજ્યા કેપિટલ R છે, તો કેપિટલ R સુધી તો વિદ્યુત ક્ષેત્ર 0 જ છે. તો 0 વાળું એટલે વિદ્યુત ક્ષેત્ર 0 વાળું બતાવવાનું, તો કવચના સપાટી સુધી તો 0 જ દેખાય છે. પણ સપાટીની ઉપર મેક્સિમમ થાય કે ચાલો, તો સપાટી ઉપર મેક્સિમમ એટલે વિદ્યુત ક્ષેત્ર સપાટી ઉપર મહત્તમ જતું રહ્યું. સપાટી ઉપર મહત્તમ થઈ ગયું. આ સપાટી ઉપર મહત્તમ એટલે કેટલું આવે તમને ખબર પડે? જો આ આપણું સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર છે. જો આ અંતર કેટલું છે? કેન્દ્રથી સપાટી જેટલું, એટલે કેપિટલ R જેટલું થાય સ્મોલ r બરાબર. તો સ્મોલ r બરાબર કેપિટલ R જેટલું થાય તો E બરાબર કેપિટલ R સ્ક્વેર થઈ જાય તો E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0. અરે નહીં ખબર પડે તો કહે, સપાટી ઉપર મેક્સિમમ થઈ જશે અને સપાટીથી પાછા દૂર જાવ તેમ
પાછું વિદ્યુત ક્ષેત્ર તમારું શું થતું જાય? ઘટતું જાય. ઘટતું જાય એટલે પછી આને નવી રીતે આવે, ચરઘાતાંકીય રીતે ઘટે. બરાબર? તો આ તમારું સપાટી ઉપર મેક્સિમમ થઈ ગયું. ઓકે, અને સપાટીથી દૂર જાઓ તેમ ચલે છે 1/r² પ્રમાણે ઘટવાનું. બોલો, ખ્યાલ આવે છે તમને? એટલે એમસીક્યુ માં જો ગોળીય કવચનો ખાલી દોરવાનો હોય, પૂછવાનો હોય તો આવી રીતે પૂછે. જો કે ચોપડીમાં નથી, બરાબર? તેમ છતાં આપણે બતાવી દીધું છે. બોલો, ક્લિયર? તો થિયરી બરાબર એકવાર સમજીને ક્લિયર કરજો. બરાબર? અને આખી થિયરી થઈ જાય, બરાબર, પછી આ નોંધમાં એક એમસીક્યુ નો ટોપિક નીચે મૂકી દેજો. ઓકે, તો હવે એક નેક્સ્ટ લેક્ચરમાં બસ એક ઉદાહરણનો છેલ્લો દાખલો, બરાબર, તે એક જ બાકી છે એટલે આપણું ચેપ્ટર પૂર્ણ થશે. ઓકે, થેન્ક યુ.